એકદમ સોફ્ટ સુખડી બનાવવા માટે પેનમાં 1 ચમચા જેટલું ઘી સાથે કાજુ, બદામ, પિસ્તા અને મગજતરીના બી એડ કરીને તેને સારી રીતે રોસ્ટ કરી લઈએ. તેને પ્લેટમાં કાઢીને ઠંડા કરી લઈએ અને મિક્સર જારમાં એડ કરી દઈએ. થોડું કોપરાનું છીણ એડ કરીને તેનો આ રીતનો અધકચરો પાવડર તૈયાર કરી લઈએ. પેનમાં 1 કપ જેટલું ઘી સાથે 1 કપ અને તેની પર 3/4 કપ જેટલો ઘઉંનો લોટ અને 1/4 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ એડ કરીને લોટને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર સારી રીતે શેકી લઈએ. શરૂઆતમાં લોટ ઘીને એબ્ઝોર્બ કરી લે છે, પણ જેમ તે શેકાતો જાય છે તેમ હલકો થઈને તેમાંથી ઘી રિલીઝ થતું જાય છે. લોટ શેકાઈને તેનો કલર પહેલા કરતા બદલાઈ ગયો છે અને મિક્સર થોડું લિક્વિડી થઈ ગયું છે. તો તેમાં ડ્રાયફ્રૂટ્સના પાવડરને એડ કરીને મિક્સ કરી લઈએ અને મિક્સરને ગેસ ઉપરથી ઉતારી લઈએ. તેમાં 1 કપ જેટલો ગોળ, થોડો એલચી પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ. સુખડી એકદમ સોફ્ટ તૈયાર થાય તેના માટે ફક્ત 1/4 કપ જેટલું દૂધ એડ કરીને મિક્સ કરી લઈએ. સુખડીના મિક્સરને પ્લેટમાં કાઢી લઈએ અને એક સરખા લેવલમાં કરીને ખસખસના દાણા સ્પ્રિંકલ કરી લઈએ. મિક્સરને ઠંડુ કરીને તેના પીસ કરી લઈએ. એક પીસને તોડીને જોઈએ તો દાણેદાર અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી સુખડી તૈયાર થઈ છે.